ટેક્સ અમેરિકા જેવો આપવામાં આવે છે પરંતુ ફેસિલિટી પાકિસ્તાન જેવી આપવામાં આવે છે। આ શબ્દ છે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના। અને જે પ્રકારે રાજ્યમાં રોડ રસ્તાની સ્થિતિ છે તે મામલે તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે। થઈ શું રહ્યું છે? સત્તાઓ આવે, નેતાઓ આવે, વચનો મળે, પણ સાલું બધું આકાશમાં રહીએ, નીચે કાંઈ થતું નથી। આ વાત સાચી કરું છું મિત્રો। આજે આટલા 75 વર્ષ થયા આઝાદીના, આપણા વિસ્તારમાં સારો દવાખાનું ન હોય, મોરબી સુધી જવું પડે, સારા રોડ રસ્તા ન હોય, ગુલામી જેવો જિંદગી જીવવી પડે, તંત્રનો બેફામ ઉપયોગ થાય, માતા બેન દીકરી બહાર ભણી ન શકે તો અહીંયા ભણવાની વ્યવસ્થા ન હોય અને ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય, શિક્ષણ ઓછું થતું જાય, ઘટતું જાય। અને કલ્પના કરો, આજે હું ભણ્યો, મારા બાપુજીએ મને ભણાવ્યો। સાહેબ હું નાનો હતો ને સ્કૂલે નતો જતો ને બાપુ, તો એકવાર સોટી લીધી મારા બાપુજીએ મને ભણાવવા માટે, અને સોટી લીધી હતી ત્યારે મને ખબર નહોતી ભણવાની શું કિંમત છે। પણ જે દિવસે સાહેબ ધીરે ધીરે આગળ ભણતા ગયા ત્યારે ખબર પડી કે શિક્ષણ છે ને સિંહણનું દૂધ છે, એ પચાવ્યા પછી ડણક મારે નહીં, એ સરકારને ધ્રુજાવી દે એવી ડણક મારી શકે। સાહેબ આજે ગુજરાતના એક નાગરિકને એવા શિક્ષિત બનાવવા છે કે ઘરે ઘરે ઈશુદાનની જેમ તૈયાર થવા જોઈએ। આજે ઈશુદાન ગઢવીનો ફોન જાય તો અધિકારીઓ ઉભા થઈ જાય। હું રૂપાડું છું એટલા માટે નહીં, પણ એને ખબર છે કે આને કાનૂન, કાયદા, વ્યવસ્થા બધી ખબર છે। સાહેબ ઈશુદાન તો આજે છે ને કાલે વયો જશે આ ધરતી ઉપરથી, પણ એવું ગુજરાત બનાવવું છે આપણે, એવું ગુજરાત બનાવવું છે કે એક આપણો દીકરો કે દીકરી એ ક્યાંય પણ જયારે મુશ્કેલી પડે અને એક ફોન કરે પોલીસ સ્ટેશનમાં મોબાઈલમાંથી તો એને ક્યારે લાગવગ લગાડવાની જરૂર ન પડે, ઓટો સિસ્ટમમાં એને ન્યાય મળી જાય ને આવી વ્યવસ્થાઓ પેદા કરવી છે। મિત્રો રોડ રસ્તાઓ ખાડામાં ખાડા છે કે રોડમાં ખાડું છે ખબર નથી પડતી, અને ત્યાં પોલીસ વાળા આવીને ઉભા રહી જાય, લાવો 500 રૂપિયા, હેલ્મેટ નથી, પિયુષ નથી। સાહેબ ફેસિલિટી તમે જુઓ, ટેક્સ ઉઘરાવવા અમેરિકા જેવા, લંડન જેવા, અને ફેસિલિટી પાકિસ્તાન ને અફઘાનિસ્તાન જેવી છે કે નહીં? આ શું થઈ રહ્યું છે? અને સરકારે ઉઘરાવવાના હોય ને બધા પેલા ઉઘરાવી લે। માન લો કે પેટ્રોલ 1 લીટર તમે પેટ્રોલ ભરાવો સાહેબ એટલે 50 રૂપિયા ટેક્સના પેલા લઈ લે। ટેક્સના પેટ્રોલનો ભાવ તો લીટરે 50 જ છે, બાકીના જેટલા જે ટેક્સ છે એ પેલા લઈ લઈએ। તમે સ્કૂટી લેવા જાઓ, આજથી 10 વર્ષ પહેલા સ્કૂટીની શું કિંમત હતી બાઇકની? 50-51 હજાર, અત્યારે લાખ રૂપિયા, ડબલ। ચાલુ બધું વધ્યું, મોંઘવારી વધી, બાઇકના ભાવ વધ્યા, ગાડીઓના ભાવ વધ્યા, પેટ્રોલના ભાવ વધ્યા, ડીઝલના ભાવ વધ્યા, ભ્રષ્ટાચાર વધ્યો, એની ટકાવારી વધી, તો ઘટ્યું શું? તો સરકારી સ્કૂલો બંધ કરી, જેથી કરીને તમારા બાળકો ભણે નહીં એટલે જાગૃત થાય નહીં, અને જાગૃત થાય નહીં એટલે કાયમી ગુલામી બને ને, એટલા માટેનું આ ષડયંત્ર ભાજપે કર્યું છે મિત્રો। આજે ઈશુદાન ગઢવીએ શું કામ રાજનીતિમાં આવવું પડ્યું છે? મને કોઈ શોખ નથી આ રાત્રે તન આજે મંડળો કે રાત્રે 2 વાગે છે રોજ, પણ મિત્રો ઈશ્વરે મને બુદ્ધિ આપી, ભગવાને બુદ્ધિ આપી, તો એને કાંઈક વિચાર્યું હશે, તને મેં બુદ્ધિ આપી ને
એ લાખો આત્માઓ જે રાહ જોઈ રહી છે ને એને ઉદ્ધાર માટે તને બુદ્ધિ આપી છે. આજે કોઈકને ન્યાય ન મળે, કોઈની દીકરા દીકરીને તમે જુઓ અહીંયા બેફામપણે ભ્રષ્ટાચાર થાય, બેફામપણે લાઠીચાર્જ થાય, મરજી પડે ત્યારે આપણે પોલીસ ઉપાડી જાય. આજે મને પંકજભાઈ લિસ્ટ આપ્યું માળિયા મિયાણાના બધાના સમસ્યાઓના, કંપારી છૂટી જાય છે સાહેબ, કંપારી છૂટી જાય છે કે આપણે કયા સદીમાં રહીએ છીએ ને આપણો ગુનો શું છે. આટલો બધો ટેક્સ આપણે ભરવા છતાંય જો દવાખાનું ન હોય, દવાખાનાનો ડોક્ટર ન હોય, તો આ ટોપાઓ ભાજપ વાળાને મેરા મારે કેવું છે જખ મરાવવા માટે રાજનીતિમાં આવ્યા છો. 24 કલાક આપો, મુખ્યમંત્રીને કહું છું 24 કલાક. 24 કલાકની અંદર ગુજરાતમાં ડંકો ન વગાડે ને પ્રજા ફટાકડા ન ફોડે ને તો માનજો કે ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિમાં નથી. કામ આવા કરવાના હોય, ગરીબો માટે મરવાનું હોય, ગરીબોના ઉદ્ધાર કરવાના હોય, પ્રજાના હિત માટે કામ કરવાના હોય. મને ઈ ખબર નથી પડતી, આ તો સારું થયું ઉપરવાળાએ બે કામ હારા કર્યા જે મને ગમે છે. એક કે મૃત્યુ નિશ્ચિત છે. ઉપરવાળાના જે બે કામ મને ગમે છે એ છે કે મૃત્યુ નિશ્ચિત છે અને ટાંકણી જેટલી વસ્તુ લઈ જવાની ત્યાં મનાઈ છે. બાકી યાદ કરો, જો આ ભરના દીકરાઓને ઉપર લઈ જવાનું હોત તો ખેતરોનો ખેતરો ઉપાડો. આ મારા 5 ફાર્મ છે એ મારે ઉવા ઉપાડીને લઈ જવાના. અલે ભૂંડો મર ભૂંડો હાલી નીકળ્યા છો. પણ તકલીફ જો તમે, પણ એ થઈ કેમ રહ્યું છે મિત્રો? એ થઈ એટલા માટે રહ્યું છે કે આપણામાં થોડી જાગૃતિનો અભાવ છે. મને એક વાર હું જયારે પત્રકાર હતો, તમે બધા કદાચ ટીવીમાં મને જોયો હશે, જયારે હું અવાજ ઉઠાવતો હતો મહામંથનમાં, વીટીવીમાં આવતો હતો, તમને જોયો હશે. અને એ જ ડણકથી હું નીકળ્યો હતો ત્યારે પણ ઘણા બધા ધમકીઓ આવતી હતી, ઘણા બધા રોકવાની કોશિશ કરતી હતી. મેં કીધું બીજો અવતાર લેવો નથી સાહેબ. આવે 4 લાખ કરોડ રૂપિયાનું ગુજરાત સરકારનું બજેટ છે. નગરપાલિકાના બજેટ હોય, મહાનગરપાલિકાના બજેટ હોય, તાલુકા પંચાયતના બજેટ હોય, જિલ્લા પંચાયતના બજેટ હોય. ભણના દીકરા ક્યાં ખાઈ જાય છે ખબર નથી. માણસ 2 કરોડ નું ભ્રષ્ટાચાર કરે, પેટ ભરાય કે ન ભરાય? આ સાલા ભાજપ વાળાના કેવી ફાંદો છે, ભરાતી જ નથી સાલી. ગજબની ફાંદો છે બાપા. અને પીડા એ વાતની થાય કે પછી ગરીબના ગરીબ, મારા બેટા બોલો કે હું તો ફકીર છું. 8,500 કરોડના પ્લેનમાં ફરનારા ફકીર સાલા ક્યાંય જોયા કે મેં તો ફકીર હું, ઝોલા લેકર ચલા તો વેલો ચલી જા, અમારા બાળકોની ચડી રહી જાય ને તો હારા દુખી થઈ જાવ આપણે. તમે જો ચારે બાજુ લૂંટ ચલાવે છે. હમણાં ભાજપ વાળાએ મેં કીધું આ જેસીબીઓ કેમ વધી ગયા? મન કે જેસીબી ની જેમ ઉલેચીએ છીએ, છેલ્લા 2 વર્ષ જ રહ્યા છે, જેટલું રૂપિયા જેસીબી થી ઉલે છે. બોલો ભણના દીકરા. પણ ચિંતા કરવાની જરૂર નથી, એને ખબર નથી એના કાર્ડ આજ ગુજરાતમાં ઉછરી રહ્યા છે. અને એ ભાજપ વાળાને કહેવા માંગુ છું, અહીંયા માળિયાની ધરતી ઉપરથી તમારા તાકાત હોય ને એટલું લૂંટવું હોય તો લૂંટી લેજો. 2 વર્ષ પછી આમ આદમી પાર્ટીની તમારા સૌની સરકાર આવશે અને જો વ્યાજ સાથે વસૂલાત કરીને પ્રજાના ખાતામાં ન નાખીએ તો યાદ ધરતી ઉપર આવ્યા ન આવ્યા છે. આજે માતા બેન દીકરીઓ હેરાન થાય છે. કોઈ લુખો આવે ભાજપનો, જમીન બચાવી લે, કબજા કરી લે, કોઈ પોલીસ ફરિયાદ ન લે. કેમ? તો ભાજપ વાળાનો ફોન આવે તો. આવી રાજનીતિને ધિકાર છે સાહેબ. તો હું કેવા એ માંગુ છું આપણે કે એક સમય આવી ગયો છે જાગૃત થવાનો, સમય આવી ગયો છે એક થવાનો, સમય આવી ગયો છે લડી લેવાનો. અને કોઈના બાપથી ડરવાની જરૂર નથી સાહેબ.
આ છે ને એ મદારીના સાપ છે ભાજપ પડા, ફૂંફાડા મારે કોઈને કડવાની તાકાત નથી. આજે ઈશુદાન ગઢવી ખુલે આમ ફરી રહ્યો છે. તમારા બાપમાં તાકાત હોય તો હવે ઊંચું આંખ કરીને જુઓ લો. હવે પ્રજા માટે નીકળેલા છીએ. અમારા સાથે ભગવાન છે, ઈશ્વર છે, ઉપરવાળો છે. અને એટલા માટે કહીએ છીએ કે તમે લોકો સુધરી જાઓ, નહીં તો વિસાવદર વાળી ગામે ગામ થવાની છે સાહેબ. અને અમારા લોકો, અમારા જેવા રાજનીતિ અમારો વિષય નથી. મારા બાપુજી ક્યારે સરપંચ નથી બન્યા અને એવું કહેતા હતા કે બેટા રાજનીતિમાં જવાય નહીં, તપેશ્રી રાજેશ્રી રાજેશ્રી નરકેશ્રી, એટલે નરકમાં જાય એમ એવું કે. પણ સાહેબ ભાજપ પડાએ જે ઉલેચવાનું ચાલુ કર્યું, જે લૂંટવાનું ચાલુ કર્યું ને આપણે સારું જોતા હોઈએ અને એમ થાય કે ભગવાને આટલી શક્તિ આપી છે, આટલી બુદ્ધિ આપી છે, આ બુચસિયાઓને ભગાડવાની તાકાત આપી છે, અને છતાંય જો ઘરમાં આપણે ચૂપ બેઠા રહીશું ને તો આવનારી પેઢી તમને મને માફ નહીં કરે ને એટલા માટે આવવું પડ્યું છે મેદાનમાં. અને વાત એ સાચી છે. એક્ઝામ્પલ આપું તમને. અહીંયા માની લો કે કોઈ શરફ, અહીંયા મોટો શરફ ફળીધર અહીંયા બેઠો હોય અને આપણે જોઈ જઈએ, નાના બાળકો રમતા 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 આમ જાય તો ખાનદાની માણસ હશે ને કેસે બેટા ઈ સાહેબ જાજો નહીં, ઈ શરફ છે. કે ન કીએ? શું કામ? કે એને શરફ કરડશે, એને બિચારો મરી જશે ઈ બાળક. સાહેબ આજે ભાજપ વાળા જે લૂંટે છે બેફામ, હા. અને જો એને અટકાવીશું નહીં તો મને એમ લાગે છે કે મારો ઉપરવાળો મને ક્યારે માફ નહીં કરે. એટલા માટે મેદાનમાં નીકળ્યા છે. અને એક વાત, જયારે આ ચૂંટણીઓ આવી, અમે બધા હાર્યા હતા ત્યારે ભાજપ વાળા કૂદકા મારતા હતા. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.